ઉગ્ર અવાજે બૂમો પાડતી ટીવી ડિબેટ, નાની વાતને બ્રેકિંગ ન્યૂઝ બનાવીને ચોંકાવતી હેડલાઇન્સ અને ક્રાઇમ સ્ટોરીઓની સનસનાટી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે સમાચારની દુનિયામાં આ બધું કેમ વધી રહ્યું છે? ગંભીર સમાચાર માટે બનેલી ન્યૂઝ ચેનલો આજે કેમ બની રહી છે ચટપટો તમાશો પીરસતી દુકાન? આ બધા સવાલોનો જવાબ છે એક જ શબ્દમાં: ટીઆરપી. ટીઆરપી શું છે? નમસ્કાર દર્શક મિત્રો, હું છું દેવ ખત્રી અને તમે જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. મિત્રો, સોશિયલ મીડિયા પર ઘણીવાર મજાકમાં કહેવામાં આવે છે કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ તો ત્યાં ચાલી રહ્યું છે, પણ તેનો ઘોંઘાટ ભારતીય ટીવી સ્ટુડિયોમાં વધારે છે. થોડા સમય પહેલા કેન્દ્ર સરકારને પણ ટીવી ચેનલોના બેફામ સમાચારોથી અકળાઈને એક અઠવાડિયા માટે ટીઆરપી માપવાની પ્રક્રિયા બંધ કરવી પડી હતી. ત્યારે સવાલ થાય, આ ટીઆરપી છે શું? ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. સાદી ભાષામાં કહીએ તો એક ચેનલને કેટલા લોકો જોઈ રહ્યા છે તેનો માપદંડ. આ માપદંડ નક્કી કરે છે BARC, બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ. દેશના કેટલાક ઘરોમાં ખાસ મશીન લગાવવામાં આવે છે જેને કહે છે પીપલ્સ મીટર. આ મશીન રેકોર્ડ કરે છે કે કઈ ચેનલ કેટલા સમય સુધી જોવામાં આવે છે. અને ડેટા પરથી નક્કી થાય છે કે કઈ ચેનલની ટીઆરપી કેટલી. આ ટીઆરપી શા માટે મહત્વપૂર્ણ છે? હવે સવાલ, ચેનલો ટીઆરપી પાછળ આટલી દોડ કેમ લગાવે છે? જવાબ ખૂબ સીધો છે: પૈસા. જે ચેનલની ટીઆરપી વધારે તેને મળે વધારે જાહેરાત. જાહેરાતો એટલે સીધી આવક, અને આવક એટલે બિઝનેસ. એટલે જ ઘણી વખત સમાચાર નહીં પણ સનસનાટી વેચાતી હોય છે. જો કોઈ ચેનલ શિક્ષણની નીતિ પર ગંભીર ચર્ચા કરે, ખેડૂતની સમસ્યા બતાવે કે પર્યાવરણની ચિંતા કરે, તો સચ્ચાઈ એ જ છે કે ઘણા લોકો એ નથી જોતા. પરંતુ ઉગ્ર ડિબેટ, સોશિયલ મીડિયા વિવાદ અથવા કોઈ ચોંકાવતો ક્રાઇમ એ સંપૂર્ણ રસપૂર્વક જોઈએ છે. અને જ્યાં દર્શકો છે ત્યાં ટીઆરપી છે, એટલે ચેનલો પણ એ જ બતાવે છે જે વેચાય. એટલે હવે પછી જ્યારે ટીવી પર નેતાઓ એક બાજુ પર બૂમો પાડતા હોય અથવા અચાનક કોઈ કારણ વગર દેશ પર સંકટ દેખાડવામાં આવે, ત્યારે સમજી જજો આ ફક્ત સમાચાર નથી, આ ટીઆરપી નો ખેલ છે. જો તમને આ વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો, કારણ કે સત્ય જાણવું, સમજવું અને સમજાવવું એ જ છે અમારું પત્રકારત્વ. હું દેવ, જોતા રહો યોર ન્યૂઝ. ધન્યવાદ.